એમને કેવા દુઃખ સહવા પડ્યા છે. એક પણ એવો ઋષિ, કોઈ સંત, કોઈ જતી સતી કે ભક્ત વગર દુખે કોઈ અમર થયો નથી, અને વગર દુખે કોઈ પણ ભગવાનની પ્રાપ્તિ કરી નથી. અને જીવનમાં ગમે તેવું દુઃખ આવે તો પણ જેના મન અને બુદ્ધિ સ્થિર છે, દુઃખ પણ પ્રભુનો પ્રસાદ છે, અને એમાં પણ જે આનંદની અનુભૂતિ કરે છે એ સહેજ ભવરૂપી સાગરથી તરી જાય છે. જીવો દેવકી અને વાસુદેવજી જેલમાં હતા. શરીર લોખંડની બેડીઓ હતી. ભયંકર દુઃખ છતાં પણ પ્રભુનું સ્મરણ છોડ્યું નથી. રત્નો રાયકો ભયંકર દુઃખ જેલમાં પણ મારા પ્રભુનું સ્મરણ છોડ્યું નથી. શ્રદ્ધાને વિશ્વાસને તોડ્યું નથી. અને એવું જીવન જેલમાં પણ ભગવાનને યાદ કરે છે, એનું શરણું સ્વીકારીને કહે છે કે હે નાથ, તને આવતા વાર કેમ થઈ? જીવન કહે જગદીશ ને કે ક્યાં ગયા તારા 1000 હાથ? જીવન કહે જગદીશ ને ક્યાં ગયા તારા 1000 હાથ? કાં તો તારા ખજાને મારા નાથ ખોટ પડી, અને કાં તો નિર્ધન થયો મારો દીનો નાથ, અને મારો વાલો આવ્યો, અરે 60 નું 600 આપી દીધું. ઘણા એવા માથાના ભક્તો કે હું એ જોઉં ને, હવે તું કેટલી કસોટી કરે, મારે એ જોવું છે. તને મજા આવે છે ને, મને મજા છે, કરી લે કસોટી. અને એવા કરી જાય છે. અને ભગવાન કસોટી કરવા ક્યાંક તમારે ઘરે પણ આવી જાય, તમને ખબર ન. ભિક્ષાન દે. બલિ રાજા મહાયજ્ઞની તૈયારી કરી છે. શુક્રાચાર્યજીના સાનિધ્યમાં હજારો બ્રાહ્મણો યજ્ઞના આરંભમાં છે. અને બલિ રાજાએ નિર્ધાર કર્યો છે કે મારે એવો યજ્ઞ કરાવવો છે જે સમીર બહુ વિચારજો. આગળના રાજા મહારાજાઓ, શેઠ સાહુકારો ત્યાગની ભાવના વાળા હતા, છોડવાની ભાવના વાળા હતા. આજના સમયમાં તમે સ્વયં દુનિયામાં જુઓ છો, ઘણા દુનિયાને છોડાવવાની વાત કરવા વાળા એટલું લઈને બેઠા છે, અને છેવટે એમની અધોગતિ થાય છે. ભેગું કરીને અધોગતિને ઓરવી એના કરતા ત્યાગી બનીને સદગતિને પ્રાપ્ત કરવી શું ખોટી છે બાપ? આજે ભગવાન વામન નિર્ધાર કરીને નીકળ્યા છે. કોપેનધારી કોણ કહેવાય? ધનવાળો, વૈભવવાળો, જ્ઞાનવાળો, બલવાળો નહીં. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોપેનધારી કે જેણે પોતાના જીવનમાં કેવળ ત્યાગ રાખ્યો.
વૈરાગ્યની ભાવનાની સાથે જીવન જીવે છે. હે પુણ્યવાનો, લંગોટી છે, મેખલા છે, હાથમાં કમંડલ છે, છત્રી છે અને ભિક્ષાન દેહીનો પોકાર કરે છે. રાજા બલિ ઓહો, આવો બ્રાહ્મણ મારા જીવનમાં જોયું, આટલો તેજસ્વી. શુક્રાચાર્યજી પણ ઉભા થયા, સૌ બ્રાહ્મણો ઉભા થયા. અને વામન સ્વરૂપે પધારેલા ભગવાનને બધા વંદના કરે છે. સૌ આર્ત ભાવથી વંદના કરે છે. જ્યારે દુનિયા તમને વંદન કરે તો તમને એમ સમજજો કે તમારામાં કંઈક છે. પણ કાંઈ ન હોય એને કોઈ વંદન કરતું હોય ને તો આપણે શીખવાનું કે હું લાયક નથી, યોગ્ય નથી, મારામાં કોઈ ધર્મ નથી, નીતિ નથી, ત્યાગ નથી, વૈરાગ્ય નથી, છતાં પણ મારા વેશને જોઈને જો કોઈ વંદન કરતું હોય તો ખરેખર જેવો વેશ મારો અંદર છે અને એવો જો હું અંદર હોઉં તો કેવું રહે. અરે મારા પ્રભુને આવવું પડે બાપ. આમાં પ્રેરણા લેવાની છે. આ સમાજ, આ દુનિયા જો બાનાને વંદન કરતી હોય અને ખરેખર એ બાનું આપણા યોગ્ય ન હોય છતાં પણ પહેર્યું હોય અને જો દુનિયા વંદન કરતી હોય તો ખરેખર આપણું જીવન જો એટલું જો સત્ય હોય તો હું વિશ્વાસથી કહીશ કે એને યાદ કરો, મારા નવખંડના ધણીને આવવું પડશે બાપ. હે પુણ્યવાનો, આજે વામન સ્વરૂપે, બ્રાહ્મણના રૂપે, ભિક્ષાંદેહીમાં મારો પ્રભુ પધાર્યા છે બલિના દ્વારે. બલિ રાજાએ રાણી વિજાવલીને આદેશ કર્યો કે આપ પૂજાને સામગ્રી લઈને આવો. આજે આપણો ભાગ્ય છે કે આવો શ્રેષ્ઠ બ્રાહ્મણ આપણા ઘર આંગણે પધાર્યા છે. સતી વિજાવલી અને રાજા બલિ ચરણ પ્રક્ષાલન કરે છે, પૂજન અર્ચન કરે છે અને બે હાથ જોડીને બને જતી સતી બેઠા છે. બાજુમાં એમની દીકરી રત્નમાલા ઊભી હતી. એને એક વિચાર આવ્યો કે આની માં કેટલી ભાગ્યશાળી હશે કે જેનું થાવણ આ બાળકે થાવ્યું હશે. એને માતૃભાવના ઉત્પન્ન થઈ. કદાચ હું આ બાળકની માતા હોત તો આ ભાવના ઉત્પન્ન થઈ છે મામા. અને પછી ભાવનામાં પરિવર્તન થયું છે. ત્યારે શું ભાવના થઈ છે વાત પછી કરીશ. પણ તે પહેલા બલિ રાજા અને વિજાવલી બે હાથ જોડીને વામન સ્વરૂપે પધારેલા બ્રાહ્મણ રૂપે ભગવાનને વંદના કરીને કહે છે કે અમે આપની શું સેવા કરીએ. બલિ, ખરેખર તું ખૂબ ભાગ્યશાળી છે. તારા પરદાદા હિરણ્યકશ્યપ શક્તિશાળી હતા. તારા દાદા પ્રહલાદ ભક્તિશાળી હતા અને તારા પિતા વિરોચન મહાદાની હતા. હિરણ્યકશ્યપમાં શક્તિ હતી, પ્રહલાદમાં ભક્તિ હતી અને તારા પિતામાં દાન દેવાની ભાવના હતી. અને તું એનો સંતાન છે. પ્રભુ
આપ આદેશ કરો, હું આપની શું સેવા કરું? આદેશ? આજે હું વિચરણ કરતો કરતો બળી દ્વારા દ્વારે આવ્યો છું અને મારી જરૂરિયાત છે ખાલી 3 ડગલા ધરતી, 3 ડગલા ભૂમિ લેવા માટે હું તારા દ્વારે આવ્યો છું. 3 પગલા, 3 ડગલા નહીં, તમે કહો તો 3 ગામ તમને અર્પણ કરો. પણ હું એવો લોભી બ્રાહ્મણ નથી. ભલે તારી આપવાની ઘણી ઈચ્છા છે, પણ મારી લેવાની ઈચ્છા નથી, કારણ કે હું સંતુષ્ટ છું. મારે ફક્ત 3 જ ડગલાની જરૂર છે અને એટલી જ ભૂમિની મેં તારી પાસે માગણી કરી છે અને મને 3 ડગલા ભૂમિ તું મને આપ અને 3 ડગલા ભૂમિ હું મારા પગથી ભરી અને લઈશ. રાજા બની વિચાર કરે છે, આખર તો બાળક છે, માગતા નથી આવડતું એને. જો માગતા આવડતું હોત તો એ 3 ડગલા માંગ, પણ કાંઈ વાંધો નહીં. તેમણે કહ્યું, બ્રહ્મદેવ જુઓ, આપ આજે 3 ડગલા કહો છો તો હું 3 ડગલા આપીશ, પણ ભવિષ્યમાં પણ તમારે જ્યારે પણ જે જરૂર પડે તો મને આદેશ કરજો, કારણ કે બલી એક વખત આપ્યા પછી એ લેનારને બીજી વખત કોઈ પાસે જવું ન પડે, અને જાય તો એ મારું અપમાન છે. માટે આજે તો તમારી ઈચ્છા પ્રમાણે જે જોઈએ તે, પરંતુ ભવિષ્યમાં પણ જ્યારે તમને કોઈ જરૂર હોય તો આપ પ્રેમથી પધારજો, આ દ્વાર તમારો છે. આમાં શુક્રાચાર્યજી વિચાર કરે છે, હો ન હો, પણ આ કંઈક જુદું રંધાઈ રહ્યું છે. વામન સ્વરૂપે આવેલા ભગવાને કહ્યું, ત્યારે ભલે તમે સંકલ્પ કરો. અને સંકલ્પ કરવા માટે જ્યારે બળી રાજા તૈયાર થયા છે, ત્યારે શુક્રાચાર્યજીએ કહ્યું કે ઠરી જાઓ. એ રાજા બળી સંકલ્પ જે કરે એ વિચારીને કરજે. તું માને છે એટલી આ સાધારણ વાત નથી, તો શું કરું ગુરુદેવ? દાન નહીં આપ? દાન આપવાની ના નથી, પણ એવું દાન ન આપીએ કે આપણા બાલ બચ્ચા બધા રખડી જાય. ગુરુદેવ, મેં તો મારું વચન આપી દીધું છે. 3 ડગલા ભૂમિ આપવા માટે હું સંકલ્પબદ્ધ છું, અને એક વાત કે એક સત્યનું આચરણ કર્યા પછી, સત્ય વચન વધ્યા પછી બલી અસત્યનું આચરણ નહીં કરે. ગુરુદેવ, હે બલી, આ તારે દ્વારે આવેલો જે માંગણ છે કોઈ સાધારણ નથી, સ્વયં નારાયણ છે, નારાયણ છે. અને નારાયણ જો મારા દ્વારે જો માગવા આવ્યા હોય તો એ જે માગે બધું આપવા તૈયાર છે. મારો હવ ભાગ્ય કે આજે ભગવાન મારે ત્યાં માગવા આવ્યા છે, અને માગવા આવ્યા હોય તો મારા નારાયણને સર્વસ્વ સમર્પિત કરી દઈશ. અને એમ કરતા નારાયણ જો બધું જ માગી લેશે તો બધું આપવા માટે તૈયાર છે. હે પુણ્યવાનો, સંકલ્પ કરવા માટે બલિ તૈયાર થઈ ગયા છે. આ ઇતિહાસ
ફક્ત 12 વર્ષના છે. દુનિયામાં ક્યાંય નથી આવા ઇતિહાસ. ન તો દુનિયામાં આવા કોઈ ભક્તો થયા, ન કોઈ દાની થયા, ન કોઈ આવા જ્ઞાની થયા. એ પુણ્યવાનો સંકલ્પબદ્ધ બલિરાજાએ સંકલ્પ કરવા માટેની તૈયારી બતાવી. સંકલ્પ વામન સ્વરૂપે પધારેલા ભગવાન સંકલ્પ કરાવે છે, પણ શુક્રાચાર્યને મારું ને તારું છે. કારણ કે પારકું અને પોતાનું એ જે કરવા જાય ને એની એક આંખ ફૂટી જાય. એટલે ભગવાન કહે છે ભલે દ્રષ્ટિ તારી આંખ બે છે પણ નજર એક રાખજે. બે નજર નહીં કરતો. સૌને સમભાવથી જોજે, સૌને સમદ્રષ્ટિથી જોજે, સૌને એક સરખા જોજે. કોઈના ઉપર એ દ્રષ્ટિમાં કોઈ રાગ દ્વેષ કે વેર ઝેર રાખીશ માં. ભગવાનનું આ કેવું છે. આ બાજુ સંકલ્પનો જળ પડે તે પહેલા શુક્રાચાર્યજી નાળચામાં બેસી ગયા. વામન સ્વરૂપે પધારેલા ભગવાન જાણી ગયા. તેમણે દર્ભની એક સળી કાઢી અને નાળચામાં મૂકી. શું થયું? શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. બે આંખ નથી ફોડી, એક જ ફોડી છે. એટલે એમનું કહેવું છે કે હે શુક્રાચાર્યજી, તમે જ્ઞાની છો પણ તમારી દ્રષ્ટિ બે છે, તમારી દ્રષ્ટિ એક કરો. બે દ્રષ્ટિથી જોવું નહીં. આ મારું તારું એક વખત એવું બન્યું. હવે સ્વાભાવિક છે, જન્મ છે નું મૃત્યુ તો નિશ્ચિત છે. એક વડીલનો દીકરો ગુજરી ગયો. તે વડીલ બિચારા રડવા બેઠા. તો પડોશમાં રહીને એ આવીને કે ભાઈ, હવે જે જન્મ્યા છે ને તો મરવાનું છે, આવ્યા છે તો જવાનું છે, હવે જે બનવાનું હતું બની ગયું, પણ હવે તમે રડો માં. થોડાક દિવસ ત્યાં બાજુવાળાની બકરી મરી ગઈ. એ રડવા બેઠો. તે કહે કે મારો તો દીકરો મરી ગયો તો, પણ તમારી તો ખાલી બકરી મરી ગઈ છે, એના તમે આટલું બધું રોજ હું કામ રડો છો? પણ તમે એટલું બધું રડવાનું તમારે કામ શું? કારણ કે જે જન્મ છે તો મૃત્યુ નિશ્ચિત છે, પણ કારણ કે દીકરો તારો હતો ને બકરી મારી છે. આ મારીને તારીની પીડા છે. કારણ કે યજમાન જે શુક્રાચાર્યનું છે ને આ બાજુ ભગવાન છે. કારણ કે શુક્રાચાર્યજી પોતાના યજમાનનું ખેંચે છે અને સામેનું જોતા નથી. એટલે ભગવાને એમની એક આંખ ફોડી નાખી. એટલે આપણને પ્રેરણા આપે છે કે આપણે એક દ્રષ્ટિથી સમભાવથી બધાને જુઓ. તમારી દ્રષ્ટિમાં જરાય રાગ કે દ્વેષ રાખો. સંકલ્પ થયો, સંકલ્પ કરાવ્યો અને કહ્યું કે બડી હવે દાન દેવા તૈયાર છે? હા પ્રભુ. એક ચરણ મૂક્યો. સમસ્ત સૃષ્ટિ અને વિરાટ સ્વરૂપ. બીજો ચરણ મૂક્યો. નીચે પાતાળ આકાશ. હવે ધરતી આવી ગઈ, આકાશ આવી ગયું. હવે ત્રીજો પદ મૂકવો ક્યાં? અને આ બ્રાહ્મણો ને એમના સૈનિકો ને બધાને એમ થઈ ગયું કે આ ઠગ છે, જરૂર ઠગ છે, એને કાપો, મારો. બધા તલવારો લઈને, છરાઓ લઈને, ભાલાઓ લઈને દોડ્યા. પણ બલિરાજા કહે છે કે સબૂર. પણ હે રાજન, આવું તે કે માગવાનું હોય, એનો માગવાનો અધિકાર છે અને મારો આપવાનો અધિકાર છે. અને એમણે જે માગ્યું છે હું આપીશ. પણ હવે ત્રીજો પગ મૂકવો ક્યાં? બાજુમાં વિજાવલી, સતી વિજાવલી રાણી ઉભા છે. હે નાથ, ચિંતિત છો? શેની ચિંતા છે? જુઓ, ધરતી અને આકાશ ત્યાં સુધી તું બને ચરણોમાં સમાઈ ગયું. હવે એક કામ કરો, પ્રભુને કહો કે ત્રીજો ચરણ મારા મસ્તક ઉપર બિરાજમાન કરો.
કારણ કે બુદ્ધિ મસ્તકમાં છે. અને જેની બુદ્ધિ સુધરી ગઈ એની આખી જિંદગી સુધરી ગઈ, પણ જેની બુદ્ધિ બગડી એની આખી જિંદગી બગડી ગઈ. ભગવાને ચરણ ત્રીજો ક્યાં મૂક્યો? અને અહીં જે રત્નમાલા હતી ને એને એમ થયું કે હું તો વળી એમ માનતી હતી કે આ ભાગ્યશાળી એની માં કેવી હશે કે જેનું આ દૂધનું સતનું પાન કરતું હશે. અને પછી એને મારવાની વૃત્તિ થઈ. બીજા જન્મમાં કોણ થઈ? પૂતના. પૂતનાને પેલા માતૃભાવ આવ્યો અને પછી કયો ભાવ આવ્યો? વહેરી ભાવ. એ પૂતના. એટલે જે પેલા પુત્રનો ભાવ અને ત્યાર પછી વિરોધાભાસ ઉભો, એટલે બીજા જન્મની અંદર પૂતના થઈ છે. માટે હે પુણ્યવાનો, આ પ્રમાણે બળી રાજાએ કહ્યું કે હે નાથ, હવે ત્રીજો ચરણ આપ મારા મસ્તક પર બિરાજમાન કરજો. અને ત્રીજો ચરણ જેવું મસ્તક પર બિરાજમાન કર્યો અને બલિ રાજાને ક્યાં મૂક્યા? પાતાળ. છતાં પણ બલિ રાજા અને વિજાવલી જરાય ચિંતિત નથી. એનું કારણ છે